મોરબીમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે। સંસ્થાના આગેવાન અજય લોરિયા દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રભાવનાથી ભરપૂર કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સવારથી જ મોટી સંખ્યામાં લોકો તિરંગા મેળવવા ઉમટી પડ્યા હતા અને આ અભિયાનને સફળ બનાવી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિવસ, ત્યારે આજરોજ મોરબી ખાતે જો કે અમારું 8મું વર્ષ છે કે જે 15,000થી વધુ તિરંગા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રિ મહોત્સવની ટીમ જે 120થી વધારે જે અમારા સ્વયંસેવકો કે જે સામાજિક કાર્યકરોની ટીમ છે, ત્યારે આજે હું અજય લોરિયા મોરબીની આમ જનતાને, રાષ્ટ્રભક્તોને આહવાન કરું છું કે આ પરિવાર સાથે આવો, તિરંગો લઈ જાઓ અને ઘર પર અથવા તો ફેક્ટરી પર લહેરાવીને આજે હર ઘર તિરંગા સાબિત કરીએ અને આજે હિન્દુસ્તાનને મજબૂત તો છે જ પણ વધારે મજબૂત કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।